વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓની એકદમ ફેમસ ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી. દર રવિવારે બાળકોને રજા હોય એટલે ઓલમોસ્ટ દરેક ગુજરાતીમાં ઘરમાં બનતી હોય છે. મોસ્ટ એવરગ્રીન બધાની ફેવરેટ એવી રેસીપી દાળ ઢોકળી આજે આપણે બનાવવાના છીએ. તો ચાલો એકદમ પરફેક્ટ દાળ ઢોકળી બનાવવા માટે આપણે શું કરવાનું છે તે હું બતાવી દઉં છું. એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની વાટકી ભરી અને દાળ લઈ લીધેલી છે. તુવેરની જે આવી દાળ આવે છે તેલવાળી એ લેવાની છે. તમે જે પણ દાળ ખાતા હોય એનો ઉપયોગ કરવાનો છે. તેલવાળી અથવા તેલ વગરની પણ તુવેરની દાળની ઢોકળી કરીએ છીએ, બહુ જ સરસ લાગે છે. ગરમ પાણી નાખી અને મેં 1 થી 2 વખત સરસ ધોઈ લીધી છે. અને દાળ સરસ ધોવાઈ જાય પછી એની અંદર હું 2 થી 3 ગ્લાસ જેવું પાણી નાખી અને દાળને પલાળવાની છે. એમાં અડધી ચમચી જેવું મીઠું અને ચપટી હળદર એડ કરવાની છે. અને અહીંયા મેં કાચા સિંગદાણા લીધેલા છે, 1 મુઠ્ઠી જેવા સિંગદાણા લીધેલા છે. સિંગદાણા વગર ઢોકળીનો ટેસ્ટ અધૂરો લાગે છે. સિંગદાણા આની અંદર બફાઈ જાય છે, બહુ જ સરસ લાગે છે. એટલે સિંગદાણા ફરજિયાત નાખવાના. ના નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ નાખજો, બહુ જ સરસ લાગે છે. મીઠું અને હળદર નાખી કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે 10 થી 15 મિનિટ પલાળી રાખવાની છે. ત્યારબાદ 4 વિસલ કરી લેવાની છે. પલાળ્યા પછી આપણે દાળ બનાવીએ છીએ તો સરસ ફટાફટ બફાઈ જાય છે. અને દાળ આપણી બફાય ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે. તો ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીંયા રોટલીનો જે આપણે લોટ લઈએ છીએ ઘઉંનો લોટ, એ લોટ લીધેલો છે. અહીંયા 2 વાટકી જેવો મેં લોટ લીધો છે. એની અંદર આપણે 1 ચમચી અજમાને હાથથી મસળી અને એડ કરી લેવાનો છે. અને 2 ચમચી જેવા મેં સફેદ તલ લીધેલા છે. 1 ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. આનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 1 થી 1.5 ચમચી જેવું મેં લાલ મરચું લીધેલું છે. મારું મરચું થોડુંક તીખું છે એટલે હું 1.5 ચમચી જ મરચું લઉં છું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. 1/4 ચમચી જેવી હળદર લીધેલી છે અને 1 ચમચી ધાણા જીરું નાખેલું છે. 1 થી 1.5 ચમચી લઈ લેવાનું છે. આપણે મસાલાની અંદર આવે એ 1.5 ચમચી લઈ લેવાનું છે. બધાને સરસ હાથથી મિક્સ કરી લેવાના છે. બધા જ મસાલા સરસ મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે મોણ એડ કરવાનું છે. એ 2 પાવડા જેવું તેલ લઈ અને હું લોટને કરમોઈ લઉં છું. આની અંદર બહુ અતિશય મોણની જરૂર નથી પડતી. 2 પાવડા તેલ તો ઘણું થઈ ગયું. તેલ અને લોટ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી કરીને આપણો લોટ બધો જ સરસ તેલવાળો થઈ જાય. ઘણા ચણાના લોટની પણ ઢોકળી નાખતા હોય છે, પણ આપણે આની અંદર ગુજરાતી દાળ ભાત સાથે ખાવાની હોય છે એટલે આપણે ઘઉંના લોટની ઢોકળી નાખીએ છીએ. આ ઢોકળી ખાવામાં બહુ જ સરસ લાગે છે. હવે થોડુંક પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે. એકદમ વધારે પાણી તરત નથી એડ કરી લેવાનું. ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને આવી રીતે લોટ મિક્સ કરતા જઈશું અને મસળીને લોટને સરસ બાંધતા જઈશું જેથી કરીને આપણો લોટ સરસ બંધાય. લોટ બહુ ઢીલો કે બહુ કાઠો નથી રાખવાનો, મીડિયમ થીક એવો લોટ આપણે રાખવાનો છે. તો તમે એકદમ પરફેક્ટ ઢોકળી બનાવવા માટે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો તમારી ઢોકળી જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ સરસ બનીને તૈયાર થશે. તો તમે જોઈ શકો છો લોટ આપણો બહુ સરસ આવી રીતે બંધાઈ ગયો છે, ઓલમોસ્ટ બંધાઈ ગયો છે. અને 2 હાથેથી આવી રીતે મસળતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે. જેટલો લોટ આપણે મસળીએ છીએ એટલી ઢોકળી આપણી સરસ બને છે. કોઈ પણ વસ્તુનો લોટ બાંધો એને વધારે પડતો આવી રીતે મસળવાનો છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી
તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આવી રીતનો લોટ રાખવાનો છે, નહીં એકદમ કાઠો કે નહીં એકદમ ઢીલો. અને લોટ સરસ બંધાઈ જાય પછી થોડુંક તેલ નાખી અને લોટને આપણે આવી રીતે સરસ કૂણવી લેવાનો છે. આનાથી શાઇનિંગ પણ સરસ આવશે અને લોટ આપણો સરસ એકદમ થઈ જશે, સુવાળો લોટ બની જાય છે. સરસ આવી રીતે લોટને ભેગો કરી લેવાનો છે અને ઢાંકણ ઢાંકી અને 10થી 15 મિનિટ સુધી આપણે રહેવા દેવાનો છે. ત્યારબાદ એની ઢોકળી બનાવવાની છે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને એક બાજુ આપણી દાળ પણ બફાઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મીણ જેવી દાળ આપણી બફાઈને થઈ ગઈ છે. હવે આને આપણે ઝીરણીની મદદથી આવી રીતે હલાવતા જઈ અને સરસ ઝેરી લેવાની છે. આની અંદર તમે બ્લેન્ડરનો યુઝ કરી શકો છો. બ્લેન્ડરથી પણ આપણે દાળ મિક્સ કરી શકીએ છીએ, પણ બ્લેન્ડર મારીશું તો આપણા જે અંદર સિંગદાણા નાખ્યા છે એ ભાગી જાય છે. એટલા માટે આની અંદર આપણે બ્લેન્ડરનો ઉપયોગ નથી કરતા. અને જો તમે સિંગદાણાને બાફીને પાછળથી એડ કરો તો તમે દાળને બ્લેન્ડરથી સરસ મિક્સ કરી શકો છો. પણ આ ઝીરણીની મદદથી પણ આપણી દાળ સરસ મિક્સ થઈ જાય છે, કેમ કે દાળ એકદમ સરસ આપણી બફાઈ ગઈ છે. એટલા માટે ઢોકળીની અંદર દાળનું પ્રમાણ ઓછું જોઈએ છે અને આપણે પાણી વધારે નાખીએ છીએ, કેમ કે ઢોકળી નાખીએ એટલે આપણી દાળ જાડી થઈ જાય છે. એટલે આપણે એની અંદર પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે. હવે સરસ મિક્સ થઈ જાય પછી આપણે 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું અને અડધી ચમચી જેવું હળદર નાખેલી છે. આપણે દાળ બાફતી વખતે મીઠું અને હળદર નાખેલું છે, એટલે અત્યારે જોઈ વિચારીને નાખવાનું છે. વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. 1 ચમચી ધાણા જીરું એડ કરી અને પાછું હું ઝીરણીની મદદથી સરસ મિક્સ કરી લઉં છું, જેથી કરીને આપણા મસાલાના ગાંઠા ના પડી જાય. હવે આની અંદર આપણે ગુજરાતી દાળ ઢોકળી છે એટલે એકદમ ખટ્ટી મીઠી હોય છે. તો મીઠી દાળ બનાવવા માટે એની અંદર મેં દેશી ગોળ નાખેલો છે. 2 ટુકડા ગોળ નાખું છું. તમને કેવી મીઠાશ ભાવે છે એ પ્રમાણે તમારે ગોળનો ઉપયોગ કરવાનો છે. હવે દાળને આપણે સરસ મસાલા મિક્સ કરી લીધેલા છે. હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે દાળને ઉકળવા માટે મૂકી દેવાની છે. દાળ ઉકળે ત્યારે આપણે એની અંદર આવી રીતે વેલણથી એને ચલાવશું. જો આની અંદર ચમચો નાખીશું તો આપણી ઢોકળી બધી ભાગી જાય છે. દાળ વાટકી કે ચમચો નથી નાખવાનો, વેલણની મદદથી આપણે સરસ દાળને હલાવતું જવાનું છે. હવે આપણો લોટ સરસ કૂણવાઈ ગયો છે. તો એક મીડિયમ સાઇઝનો લુવો લઈ અને એનું સરસ ગુલ્લું બનાવી લેવાનું છે અને એને લોટમાં બોળી અને સરસ મજાનું આપણે મોટી એવી રોટલી બનાવી લેવાની છે. બહુ જાડી કે બહુ પાતળી નથી રાખવાની, મીડિયમ થીક એવી રોટલી આપણે બનાવવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી બની ગયેલી છે. દાળને સરસ ઉકાળવાની છે, ત્યારબાદ એમાં ઢોકળી નાખવાની છે. એટલે ઢોકળી વણવાનું ચાલુ થાય ને એક સાઈડ આપણે દાળ ઉકળવા મૂકી દેવાની છે. અને જેટલી ઢોકળી આપણે એમાં નાખવાની હોય એ ઢોકળી બધી એકી સાથે વણી અને મૂકી દેવાની છે અને એના પીસ પણ પાડી લેવાના છે અને એકી સાથે આપણે ઢોકળીને દાળમાં ઉમેરવાની છે. વારાફરતી ઉમેરશું તો પહેલાં નાખેલી ઢોકળી પાકી જશે અને પાછળથી નાખેલી થોડી કાચી રહી જાય છે. તો હું અહીંયા 2 ઢોકળી નાખવાની છું. તો બંનેને મેં સરસ આવી રીતે વણી અને આવા મોટી સાઈઝના ચોરસ ટુકડા કટિંગ કરી લીધેલા છે. ઢોકળી એકદમ સાવ નાના પીસમાં નથી કરવાની, નહીં તો ઓગળી અને સાવ તૂટી જાય છે. આવા મોટા પીસ પાડી લેવાના છે અને આવી મીડિયમ થીક એવી ઢોકળી વણવાની છે. તો બધી ઢોકળીના મેં આવી રીતે પીસ પાડી અને એક પ્લેટમાં લઈ લીધેલી છે. અને અહીંયા તમે એક બાજુએથી જોઈ શકો છો કે આપણી દાળ પણ સરસ ઉકળવા માંડી છે. દાળ ઉકળી જાય અને એમાં મસાલા ભળી જાય એટલે સરસ આવી રીતે એકવાર સરસ મિક્સ કરી અને એની અંદર આપણે બધી જ ઢોકળીને એડ કરી લેવાની છે. એકદમ હળવા હાથે બધી ઢોકળી આમાં ઉમેરી દઈશું અને આવી રીતે છૂટી કરીને નાખવાની છે, એટલે બધી ઢોકળી એકબીજાને ચોંટી ના જાય. અને ઢોકળી નાખ્યા પછી બહુ હલાવવાની નથી, 1-2 વખત આવી રીતે વેણું ફેરવી અને આપણે બહાર કાઢી લેવાનું છે. અત્યારે દાળ તમને થોડીક પાતળી લાગતી હશે, પણ આપણી ઢોકળી અંદર સરસ પાકી જશે એટલે આપણી દાળ પણ ઘટ થઈ જવાની છે. તો એકદમ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 1 વિસલ કરી લેવાની છે અને ત્યારબાદ કુકરનું ઢાંકણ ખોલી અને આપણે જોઈ લઈશું.
ઉપરથી સિંગદાણા બહુ જ સરસ લાગી રહેલા છે અને ટેસ્ટમાં તો બહુ સરસ લાગે છે. હવે વેણુની મદદથી આપણે આવી રીતે ચેક કરી લેવાનું છે. ઢોકળી પણ આપણી સરસ પાકી ગઈ છે અને આપણી ઢોકળી જરાય તૂટી પણ નથી. હવે આનો વઘાર કરી લેવાનો છે. ચમચાની મદદથી તમે આવી રીતે જોઈ શકો છો આપણી ઢોકળી આખી છે અને સરસ પાકી પણ ગઈ છે. એક ઢોકળી બહાર કાઢીને તમે હાથથી પ્રેસ કરીને પણ ચેક કરી શકો છો. હવે ઢોકળીનો વઘાર કરવા માટે અહીંયા એક પેનની અંદર મેં 2 પાવડા તેલ લઈ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ એડ કરી લેવાની છે. રાઈને સરસ ફૂટી જવા દેવાની છે. બધા દાણા સરસ ફૂટી જાય, એકદમ તતડી જાય, ત્યારબાદ એની અંદર આપણે જીરું એડ કરવાનું છે. રાઈ કાચી રહી જાય તો સારી નથી લાગતી, એની કચાશ આવે છે. એટલે રાઈ સરસ ફૂટી જાય પછી એની અંદર આપણે જીરું નાખી દેવાનું છે. જો તમને તલ પસંદ હોય તો આ સમયે તમે ચપટી તલ પણ નાખી શકો છો વઘારમાં. હવે આની અંદર આખા લાલ મરચાં, બાદિયા, તમાલપત્ર, લવિંગ, કારા મરી અને તજનો સહેજ ટુકડો, બધા જ ખડા મસાલા મેં વઘારમાં એડ કરી દીધેલા છે. અને એક લીલું મરચું અને 6 થી 7 લીમડાના પાન એડ કરેલા છે. ઢોકળીનો કલર લાલ દેખાય એટલા માટે આપણે એની અંદર સૂકા મરચાંનો વધારે ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા મેં લીલું મરચું એક જ નાખેલું છે, એકદમ નાની સાઈઝનું મરચું એડ કરેલું છે. અને ટમેટાં મેં આની અંદર વઘારમાં નાખેલા છે. દાળ બાફતી વખતે પણ નાખી શકાય, દાળ બફાઈ જાય અને જ્યારે આપણે એને ઉકાળીએ છીએ ત્યારે પણ ટમેટાં નાખી શકાય. પણ હું હંમેશા આવી રીતે વઘારની અંદર ટામેટાં એડ કરું છું. એટલે ટામેટાની થોડી ગ્રેવી પણ થઈ જાય અને ટામેટાં એકદમ સરસ પાકી પણ જાય છે. પછી એની અંદર ચપટી હિંગ નાખી દેવાની છે અને આટલું જે આપણે આ બધા મસાલા કર્યા છે એના ભાગનું થોડુંક મીઠું નાખી દેવાનું છે ચપટી. એટલે આપણા ટમેટાં ફટાફટ પાકી જાય અને ટમેટાના ભાગનું મીઠું પણ એમાં આવી જાય. અને ટામેટાં એકદમ પોચા થઈ જાય અને સરસ પાકી જાય પછી આપણે ઢોકળી એમાં વઘારી લેવાની છે. તો ધીમે ધીમે આપણા ટામેટાં સરસ સોફ્ટ થઈ રહેલા છે. અને હજી વધારે લાલ કલર પસંદ હોય તો આ વઘારની અંદર તમે થોડું કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. હવે વઘારની અંદર આપણે થોડીક દાળ ઉમેરી અને વઘાર કરી લેવાનો છે. આ બધું જ સરસ મિક્સ કરી ઉકાળી અને આ બધું આપણે દાળ ઢોકળીના કુકરમાં એડ કરી લેવાનું છે. વઘારમાં દાળ એડ કરીએ એટલે આપણો વઘાર દાજી નથી જતો, એના માટે આપણે એમાં થોડીક દાળ એડ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ દાળ ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. આની અંદર વઘાર આવે એટલે એની સ્મેલ એકદમ સરસ સુગંધ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી દાળ ઢોકળી બની ગઈ છે. અને એકદમ ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી દાળ ઢોકળી બનેલી છે. હવે વઘાર્યા પછી પણ આને 1 થી 2 મિનિટ થોડીક વાર ઉકળવા દેવાની છે. એટલે આપણો જે વઘાર છે એ આની અંદર ભળી જાય એટલા માટે. તો તમે જોઈ શકો છો આપણી દાળ પણ ઘણી બધી ઘટ થઈ ગઈ છે અને ઢોકળી પણ આપણી એક સહેજે તૂટી નથી. હવે લીલા ધાણા નાખી અને આને ગાર્નિશ કરી લેવાનું છે. લીલા ધાણાનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવે છે. અને જ્યારે આપણી ઢોકળી એકદમ સરસ થઈ જાય ત્યારે આપણે 1 લીંબુનો રસ આમાં ઉમેરી લેવાનો છે. લીંબુનો રસ લાસ્ટમાં એડ કરવાનો છે, ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. નહીં તો સતત ઉકાળ્યા કરીએ તો આપણી ઢોકળી એકદમ જાડી થઈ જાય છે. અને તમે ઉપરથી પણ લીંબુ નીચોવી શકો છો, ડાયરેક્ટ દાળ ઢોકળીમાં ના એડ કરવું હોય તો. પણ બધા જ ઢોકળીમાં સરખો ટેસ્ટ આવે એટલે હું એમાં લીંબુ નીચોવી દઉં છું. તો તમે જોઈ શકો છો એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે ઢોકળીને સરસ સર્વ કરી લેવાની છે. તો છે ને એ એકદમ સરસ, દેખાવમાં પણ એકદમ સરસ છે, સુગંધ પણ સરસ આવી રહેલી છે અને ટેસ્ટમાં તો બેસ્ટ એવી ગુજરાતી દાળ ઢોકળી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે ઢોકળી બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી ઢોકળી કેવી બને છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ઢોકળી બની છે. આને આપણે ભાત સાથે સર્વ કરવાના છીએ. આની અંદર ભાત નાખીને ખાઈએ તો બહુ જ સરસ લાગે છે. અને ઢોકળીની અંદર તમને ભાવતું હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.